નમસ્કાર, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ઘઉંના પાક વિશે. ઘઉંના પાકનું જે પણ ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું હોય તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે આજનો વિડીયો પૂરેપૂરો જોજો. આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ એ બાબત વિશે કે એમાં જો આપણે કંઈ ભૂલ કરીએ તો એની સીધી અસર છે આપણા ઘઉંના ઉત્પાદન ઉપર પડવાની છે. એટલે ઘઉંના પાકની અંદર 0 થી લઈ 30 દિવસ મતલબ કે ઘઉંના વાવેતરથી લઈ અને 1 મહિનાનો સમયગાળો એવો છે કે એમાં બે બાબતોનું ખૂબ જ ચોકસાઈપૂર્વક આપણે ખ્યાલ રાખવો પડે. એમાં જો બે બાબતોમાં ભૂલ થાય તો આપણું ઉત્પાદન જે ઘઉંનું છે એ નબળું રહેવાની પૂરેપૂરી શક્યતા છે. આ બે બાબતોમાં જે પહેલી બાબત છે દોસ્તો, એની આપણે વાત કરીએ. બંને બાબતનું ખૂબ મહત્વ છે. બંને બાબતો ખાસ સાંભળજો. પહેલી જે આપણી બાબત છે કે ઘઉંની અંદર જે સમયગાળામાં ફૂટ પડતી હોય એ સમયગાળાને સાચવવો ખૂબ જરૂરી છે. તો જ્યારે આપણે ઘઉંનું વાવેતર કરીએ, ઘઉં ઉગીને બહાર નીકળે ત્યારે ઘઉંના એક દાણામાંથી માત્ર ને માત્ર એક અંકુર બહાર નીકળે. અને ઘઉં જ્યારે આપણા સમયસરની વાવણી કરેલ હોય તો 20 થી 25 દિવસ અને મોડી વાવણી કરેલું હોય તો 25 થી 30 દિવસે એ ગાળો એવો છે કે જ્યારે આપણા ઘઉંની અંદર એક અંકુરને બદલે નીચેથી ઘણી બધી ફૂટ પડતી હોય, ઘઉં છે આપણા થૂમડે પડતા હોય. આ સમયગાળાએ પિયત આપવું ખૂબ જ જરૂરી છે. આ સમયગાળો જો 21 દિવસ આજુબાજુ આવતો હોય અને પિયત આપણે 14-15 દિવસ આપી દઈએ અને ફૂટ પડતી હોય ત્યારે પિયત એને ન મળે તો પણ તકલીફ છે. આ ગાળો 21-25 દિવસ આવતો હોય અને આપણે ઘઉંમાં પિયત છે એ 30-35 દિવસે આપીએ તો પણ ફૂટમાં અસર પડે છે. એટલે ખાસ પિયતનો મતલબ દોસ્તો એવો છે કે જે સમયે આપણા ઘઉંમાં 21 દિવસ આજુબાજુનો જે સમયગાળો છે ફૂટનો, જેને આપણે CRI સ્ટેજ કહીએ છીએ, એ સમયે આપણી જમીનની અંદર પૂરતો ભેજ હોવો જરૂરી છે. એટલે ખાસ દોસ્તો જે આ ગાળો છે એ સમયે પિયત આપી દેવું ખૂબ જરૂરી છે. અને એ પણ જે તે ખાતરોની ભલામણ છે એ રાસાયણિક ખાતરો નાખી અને ખાસ પિયત આપવું. એક વાત. હવે વાત કરીએ દોસ્તો બીજી મહત્વની બાબત ઉપર. આ બાબતનો ખ્યાલ રાખવો પણ ખૂબ જરૂરી છે કે જ્યારે 21 દિવસે આપણે આપણી જમીનમાં પિયત આપીએ તો પિયત છે આપણે હળવું આપવાનું છે. ભારે પિયત આપવાનું નથી. એનાથી ખૂબ નુકસાની જાય. કેવી રીતે? તો કોઈ પણ પાકને પોતાનો જીવનકાળ પૂરો કરવા માટે 17 પોષક તત્વોની આવશ્યકતા હોય છે. એમાંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ જે તે પાક પાણી અને હવામાંથી ગ્રહણ કરે છે. આપણી જમીનની માટીની અંદર પણ ખાલી જગ્યા હોય છે, એમાં હવા હોય છે. કેવી રીતે? આપણે દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે સમજીએ તો એક પારદર્શક આપણે કાચનો ગ્લાસ લઈએ અને એમાં નાના નાના કાંકરાથી આપણે એને ભરીએ તો આપણે જોઈએ કે કાંકરાની વચમાં હવા હોય છે. હવે આપણે એ જ ગ્લાસ પાણીથી ભરી દઈએ તો આપણે જોઈએ કે જે કાચના ગ્લાસની અંદર કાંકરામાં હવા હતી એ જગ્યાએ પાણી ભરાઈ જાય એટલે હવા ટૂંકમાં બહાર નીકળી જાય. એવી જ રીતે આપણો પાક છે એ જમીનની અંદર છિદ્રો હોય છે, જમીનની અંદર પોરોસિટી મતલબ કે ખાલી જગ્યાઓ પણ હોય છે, જેના દ્વારા મૂળ દ્વારા આપણો પાક છે એ જમીનમાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે. આછું પિયત આપીએ તો પાણી છે એ કોઈ પણ જમીનમાં 3 રીતે એનો વપરાશ થતો હોય. પહેલો વપરાશ કે જમીનમાં જ્યારે આપણે પાણી આપીએ તો પહેલું તો છોડને પોતાને જરૂરિયાત છે એટલું પાણી છોડ પોતે લઈ લે. બીજા નંબરે અમુક પાણી છે જમીનમાં નીચે ઉતરી જાય. ત્રીજા નંબરે અમુક પાણી છે એ હવામાં બાષ્પીભવન થઈ જાય. પણ વધુ માત્રામાં આપણે લબોલબ ખેતરમાં પાણી ખૂબ ધરવાણ પાણી પાઈ દઈએ તો છોડને પાણીની જરૂરિયાત છે એટલું લેશે, પણ એટલી નાના નાના ઘઉં છે એને કેટલી જરૂરિયાત હોય એટલે એ પાણી જાજુ ઉપાડશે નહીં. ખૂબ વધુ માત્રામાં પાણી આપવાથી જમીનમાં નીચે પાણી ઉતરશે પણ નહીં. અને શિયાળાની અંદર ઠંડુ વાતાવરણ હોવાથી પાણીનું બાષ્પીભવન પણ થશે નહીં. એટલે ઝાઝા દિવસો સુધી આપણા ખેતરની માટીમાં પાણી ભરાયેલું રહેશે. એના લીધે જમીનની અંદર જે ઓક્સિજનની અવર જવર થવી જોઈએ, હવાની અવર જવર થવી જોઈએ, એ નહીં થાય. એના કારણે આપણા ઘઉંના પાક છે એ પીળો પડી જશે. અને 21 દિવસે જ્યારે ખરેખર એમાં ફૂટ પડવાનો ગાળો છે એ જ સમયે ઘઉંનો પાક નબળો પડે, એના મૂળ છે એ નબળા પડે.
આને કારણે ઘઉંમાં ફૂટ પણ ઓછી પડે અને એની સીધી અસર આપણા ઉત્પાદન ઉપર પડે. એટલે ખાસ જ્યારે પણ આપણે 21 કે 25 દિવસે પિયત આપીએ તો પિયત છે એ ખૂબ હળવું અને માપસર આપણે આપવાનું છે. એટલે ખાસ દોસ્તો ખ્યાલ રાખવો, ઘઉંના પાકની અંદર 0 થી લઈ 30 દિવસ એટલે કે 1 મહિનાના ઘઉં આપણા થાય ત્યાં સુધીમાં આ 2 ભૂલ ન થાય એનું ખાસ ખ્યાલ રાખવું, તો આપને ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન મળી શકે. વિડીયોમાં આપેલી માહિતી દોસ્તો આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. અત્યારે રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.